જય ભારતી, જય દ્વારકાધીશ। મારા પ્રિય દેશવાસીઓને તથા મારા પ્રજાપ્રેમીઓને મારા સહવંદન, જય ગૌ માતા। સરકારશ્રી તથા લોકશાહીને વંદન કરતા સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓને તથા આપણા દેશના ધોળા જબ્બા પહેરીને કાળા કામ કરવાવાળા નેતાજીઓ છે એને કહેવા માંગુ છું, ભણેલ માસ્ટરનો ઠોઠ વિદ્યાર્થી આઈએમએ ગાયવાલા પોતે નહીં કે ચાયવાલા, ગાયોના ગોવાળ આઝાદ દેશનો આઝાદ નાગરિક છું। સલાહ નથી, સત્ય છે। પોતાના પદ પ્રતિક્ષાની થોડીક તમારી પાર્ટીનો મલાજો રાખો સાહેબ। અંગ્રેજો જેવા શાસન બંધ કરો। ગોપાલકો ભારતીય છે, અમેરિકાથી ન થયા। સાંભળો નમ્રતાથી, ગાયોના ગોવાળની અરજી સરકાર શ્રી મા બાપ છે, પણ કોઈ સરકારી અધિકારી ટોપીઓ કે કોઈ પટ્ટાવાળા કે પગારદાર માણસો નહીં। સાંભળ્યું? લાશ લેતા શ્રી દેશભક્તોને કહેવા માંગુ છું, બડો બડાઈ ના કરે, બડે ના બોલે બોલ। આપણી દિલ્હી મારા ભાવનગરને સારી રીતે ઓળખે છે। સરહદના સીમાડા સંભાળીને બેઠા ને એ સૈનિકોનો આભાર માનો। ધન્યવાદ છે એની જણેતાઓને કે જેના થકી આજ પ્રજા સુરક્ષિત છે। બાકી તો દેશવાસીઓ તમે બધું જાણો જ છો। નેક નામદાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી મહારાજની ગૌરવવંતી ગોહિલવાડથી ગોવાળ બોલું છું। સંવિધાનને વંદન છે, પણ ગાય અમારી માતા છે એનું હું રાષ્ટ્રીય દરજ્જો કેદી મળશે ઈ કયો। શ્રી સાંભળો મુદ્દાની વાત, કાયદામાં રહ્યો એટલા ફાયદામાં રહેશો। અતિની કોઈ ગતિ નથી। તમે હું બધા સાંસદમાં બેહીને ગજરા ગૂંથો છો? ગાય માતા કેદી રાષ્ટ્રીય ઘોષિત કરવાની છે, જેના નામ થકી તમારી આખી ખોખલી સરકાર ઊભી છે। આદરણીય શ્રી સમુદ્ર મંથન માયલું મોંઘા મૂલું રત્ન ગૌ માતા છે, તમારી સસ્તી માર્કેટનું શાક બકાલું નથી। ગાય માતાના નામ માથે તમે ઘણા રળી ખાવ છો, ઘણા ચરી ખાવ છો। એ ભાજી મૂળો નથી, ભારત દેશનું અનમોલ રત્નધન છે। કોઈ ભગવાધારીને પૂછો, કોઈ ગૌ પ્રેમીને પૂછો, ગાય હે તો દેશ હે। આ ગૌચરણ ગાય માતાનો હક છે, જે કાંઈક નું કાંઈક તમારું તંત્ર ઉભા ગળે જમી ગયું છે। કોઈ આપણા બાપ દાદાનો ગરા નથી। અમારી ગાય માતાનો જે હક છે, આ વાત સનાતન સત્ય છે। ઘણા કે સરકાર સાંભળતી નથી। કોઈ નેતાજીના માતુશ્રી ગૌચરણ આણામાં નહોતા લાવ્યા, તે તમે વેચી માર્યું છે અને વાહ વાટલા કર્યા। ગાયોના ગળા કરીને ઉપર બેઠા છો, ખેડૂતોને પાયમાલ કર્યા, પ્રજાની પથારી ફેરવી। વિકાસ આદર્યો છે કે વિનાશ? સંવિધાનને વંદન છે, પણ આ મારું ભારત વર્ષ સંત સુર અને સાધુઓની ભૂમિ છે। સંત સુરાઓ અને સાધુઓની તપોભૂમિ છે, નહીં કે કોઈ નેતાશ્રીઓના બાપ દાદાઓની પર્સનલ પ્રોપર્ટી કે પ્રાઇવેટ જાગીરી। મન ફાવે એવું શાસન કરો છો ભારતમાં? આ કોઈ રીત છે સાહેબ શાસન કરવાની? છે કોઈ? નેક નામદાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી મહારાજ જેવા પુરુષ, રાષ્ટ્રવાદી, સત્યવાદી, તમારી સત્તામાં કોઈ પ્રજાપ્રેમી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા છે તો દેખાડો। બની બેઠેલા સાહેબોને ખાસ અપીલ, આજની પ્રજા સુખ શાંતિ ઈચ્છે છે। બહુ ભણી ગયેલા સાહેબોને નમ્ર વિનંતી, ગોળના શબ્દ બહુ જાડા પડશે, શું કરશું? અમે છીએ જ ગોપાલકો, જાડુ વરણ, એટલે જ જાજુ કંઈ કહેવું નથી, પાછું વહમવું પડશે અથવા ભારે પડશે। હોશિયારો, ગાય આપણી માતા છે। જાહેરમાં તમારી કોઈ ઇન્સર્ટ કરવી કે કોઈ તમને તુકારો કરવો એ ગોપાલકોના સંસ્કાર નથી। આપણી પાર્ટીની કેટલી વેલ્યુ છે, આપણી પાર્ટી કેટલી આબરૂદાર છે, એ આખું ગુજરાત જાણે છે સાહેબ। આપણી પાર્ટી કેટલી વેલ્યુએશન વાળી છે। આદરણીય શ્રી, ટૂંકમાં શાસન સંભાળતા ન આવડતું હોય તથા કોઈ વહીવટતંત્ર સંભાળતા ન આવડતું હોય તો પધારો મારા ભાવનગર કલાવતી, મારી સંસ્કારી નગરીમાં હૈયાના ભાવથી વિના મૂલ્યે હાવ મફતમાં ટ્યુશન આપીશું। બેસ્ટ ઓફર અમુક વાલા સાહેબો માટે। એક્સ વાય ને ઝેડ પાર્ટી કોઈ પણ ની હોય, આ તો આઝાદ દેશનો જાગૃત નાગરિક। પધારો, મોસ્ટ વેલકમ ટુ ભાવનગર, આપનું હાર્દિક સ્વાગત કરે। નગરીમાં, સંસ્કારી નગરીમાં કંઈક શીખવા મળશે। પ્રજા પ્રેમ કોને કહેવાય, દેશ પ્રેમ કોને કહેવાય, રાજવી કોને કહેવાય। પ્રજા પથરો મારે છતાંય તે શાસન કરતા રાજા ખોબો ભરીને હોનામોર આપે, જેને કહેવાય પ્રજા વસ્ત્રાલય રાજવી છે આપણી પાર્ટીમાં। આવા દેશપ્રેમી કોઈ જનતા પ્રેમી હોય તો કયો, આજ મારી ગરવી ગુજરાતની જનતાને જરૂર છે સાહેબ। આમાં કોઈ વિસાવદર વાળી કરે, કોઈ લાફા વાળી કરે, પણ ભાવનગર જેથી કોઈથી નહીં થાય। 1947 ના સોપડા વાંચી લેજો। આઝાદીના નામે આજ
ગાયોને ડોબા ચરી ખાય છે. સત્યમેવ જયંતે. તમે રાષ્ટ્રપ્રેમી છો? તમે દેશપ્રેમી છો? ભારત એક મર્યાદા પુરુષોત્તમ રાજા રામનો દેશ છે. કાંઈક ને કાંઈક તમારું તંત્ર ગોટાળે ચડી ગયું છે. નમ્રતાથી લાગુ પડે એ ઓટી જ લેજો. લોકશાહીને વંદન છે. પણ ભાવનગરના એક એક જુવાનના કાળજામાં હજી રાજાશાહી જીવે છે. કાંઈ પ્રજા માથેનો પ્રેમ મરી નથી પરવાર્યો. તમારી સિસ્ટમો વિખાઈ જતા વાર નહીં લાગે. સાહેબ શ્રી ગર્વ કર્યો સોય ન હાર્યો. ઓળખાણો આપવાની ન હોય. ભાવનગર પોતે ઓળખાણની એક મોટામાં મોટી ખાણ છે. દેશને આગળ વધારવાનું કરો. ભાગ્યશાળીઓ કડવું છે પણ સત્ય છે. તમારા સરકારી માણસોને દ્વારકાધીશ સદબુદ્ધિ આપે. બુદ્ધિશાળીઓ રાષ્ટ્રપ્રેમી તથા દેશપ્રેમી રહો, સત્તા પ્રેમી નહીં. જય હિન્દ, જય ભારત. અસ્તુ. આ તો મુરલીધર મહારાજના ગોવળિયા. રાધે રાધે સાહેબજી.